જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન. મિત્રો, આજે સુરેન્દ્રનગરમાં ભગવાન ખાતે જે છત્રપતિ સાહુજી મહારાજ બૌદ્ધ વિહાર આવેલું છે તેનું સંચાલન પરમાર નટુભાઈ કરી રહ્યા છે. પરમાર નટુભાઈ પરિચયની મોહતાજ નથી. સુરેન્દ્રનગરની અંદર એક જીવદયાનું કાર્ય કરી રહ્યા છે. અહીં પક્ષી ઘરનું પણ નિર્માણ કર્યું છે. જે સાહિત્ય જગત છે, ભોજન સાહિત્ય છે, એની અંદર નટુભાઈ પરમારનું અનોખું સ્થાન છે અને તેમણે સાહિત્ય જગતમાં ગુજરાતની અંદર બહુ મોટી ખ્યાતિ મેળવી છે. અને મિત્રો, આજે આપણને સાંભળવાનો લાવો મળે છે. તો પરમાર નટુભાઈને આપણે વિનંતી કરીએ કે આવો આજે તમે સાહિત્ય પીરશો કે લોકો જાગૃત થાય. ખંભાત તાલુકાનું ઈ પાંદળ ગામ અને જ્યારે 1986 માં ઈ ગોલાણામાં હત્યાકાંડ થયો અને 4 નિર્દોષ દલિતોની હત્યા કરવામાં આવી અને ત્યારે ઈ ગાંડાભાઈ પરમાર ઉર્ફે કાટલર ઈ પાંદળ ગામના અને ઈ ભાતવાળા વિસ્તારમાં જે દલિતો ગરીબો અને મહિલાઓ પર જે અત્યાચારો થતા હતા અને એની વેદના ઈ ગાંડાભાઈની કલમે લખાણી અને કરોડનો નાથનું પુસ્તકને લખ્યું. તો એમાંનું એક વચન છે કે મારા ભાલમાં ભાળી આઝાદી નહીં, આ દેશની લોકશાહીની નહીં. તો એ ગીત હું તમને રજૂ કરું છું. મારા ભાલમાં ભાળી આઝાદી અમે નહીં, આ દેશની લોકશાહીની નહીં. ભાલ પર દેશ મારો એ મારે કહેવાનું ઓલ્યા ખંભાતય ખાતની રમી. ભાલ પર દેશ મારો એ મારે કહેવાનું ઓલ્યા ખંભાતય ખાતની રમી. ખાલી ભૂમિ નમરા ભોળા માનવીની એ ગુલામી હદું નથી. જઈયા દેશની લોકશાહીની રમી. મારા ભાલમાં ભાળી આઝાદી અમે નહીં, આ દેશની લોકશાહીની રમી. અંગ્રેજ ગયા ઓલા એ મોગલ ગયા ઓલા ના ઠાકરા ઠાર ભાઈ. રાજા રાજપૂત મને રોહણાઈ ગયા તોય હજુ દાદા સહી નથી. ગઈ આ દેશની લોકશાહીની રમી. મારા ભાલમાં ભાળી આઝાદી અમે નહીં, આ દેશની લોકશાહીની રમી. દુકાનમાં કોઈ બેસવા એ દિયે નહીં અને ઘંટીએ બેસાય નહીં. હજુ પણ ગામડામાં દુકાનની અંદર દલિતોને જવા દેતા નથી અને ઘંટીએ દળાવા જાય ને ઘઉં બાજુ તો ઘંટીએ પણ શેકા રાખે છે. દુકાનમાં કોઈ બેસવા એ દિયે નહીં અને ઘંટીએ બેસાય નહીં. કુએ પાણી રમાડે જુદા ભરવાના હતી, આ ભળ છે નથી. ગઈ આ દેશની લોકશાહીની રમી. મારા ભાલમાં ભાળી આઝાદી અમે નહીં, આ દેશની લોકશાહીની રમી. મંદિર જુદા મારા એ મહાદેવ જુદા મારા, જુદી ભાતીજીની દેવીઓ રે ભાઈ. જેટલા મંદિરો ગોરધનભાઈ, જેટલા મંદિરો ગામમાં હોય ની એટલા જ મંદિરો વાહમાં. એનું મેન કારણ કે ગામના મંદિરમાં દલિતોને
લોકશાહી વીરમય કાકા કેવાના મારે એ બાપુ કેવાના મારે હજુ ભા કેવાના રે ભાઈ કાકા કેવાના મારે હજુ પણ તમે ગામડામાં જાવ ની એટલે કાકા કેવાના બાપુ કેવાના ભા કેવાના અને મારો 80 વર્ષનો ડોહલિયો હોય એને એ મેટર ને પુકારા કરીને બોલાવશે આજની તારીખમાં એટલે આ વર્ષે પૂર્ણ ભૂતકાળને પણ ચાલુ વર્તમાન કાળ છે ત્યારે કાકા કેવાના મારે એ બાપુ કેવાના મારે હજુ ભા કેવાના રે ભાઈ કરી તું કાર મારા બાપને બોલાવે મારી મેં કરણ મગણ કરી થઈ આ દેશની લોકશાહી વીરમય એ મારા ભાલમાં અમે ભાળિયા આઝાદી અમે ની આ દેશની લોકશાહી વીરમય લાભ સરકારના રે કોળય પાવે મારા આ અભણ ભાલની રે સરકારની યોજનાઓ તો ઘણી બધી છે પણ છેવાડાના માણસ સુધી આ યોજનાનો લાભ થતો નથી એટલે આજે પણ દલિતો ગરીબો મહિલાઓ આ યોજનાથી વંચિત છે એટલે કવિ શું કહે છે લાભ સરકારના રે એ કોળય પાવે મારા આ અભણ ભાલની રે સરકારી યોજના રે લાભ લેવા માટે ભાડામાં ખર્ચાઈ ગઈ આ દેશની લોકશાહી રે કે તમને લાભ મળશે પણ આવકનો દાખલો લેવો જાતિનો દાખલો લેવો ગામમાં તલાટી હોય નહીં મામલતદારમાં દાખલો કઢાવવામાં સિટીમાંથી આખલો કાઢો મામલતદારમાંથી દાખલો કાઢવો નહીં એ બહુ હળવી વાત છે એટલે આ યોજનાના લાભ લેવા તો ભાડાની ખર્ચા જતી રહેશે પેલી કહે છે તારે કઈ શું છે એટલે કહે છે કાગળ પર ભેગા એ ભોજન કરાવે ને ભેળા પાણી ભરાવે રે ભાઈ ઉપરથી કોઈ આવેદન પત્ર આપે કે અમારા ગામમાં આભડશેટ છે એટલે પાછા અધિકારીઓ આવે મામલતદાર કલેક્ટર ડીવાયએસપી ડીએસપી આ બધા આવે અને પછી બધાને ભેગા કરે અને કાગળની પ્લેટોમાં ખાવાનું આપે અને ઘડીક ડામા કરે પાણી ભરવાને કે આ ગામમાં તો આભડશેટ કરી નાખો રોજ કામ એટલે આલા કામ વચ્ચે ઓછ રહી ગયો કોણ બોલે દલિત કે અમારી આ આભડશેટ રાખે છે ત્યારે કાગળ પર ભેગા એ ભોજન કરાવે ભેગા પાણી ભરાવે રે ભાઈ મારી સરકાર મને ગાંડો ગણ્યો મારી ગાંડા માગણ કરી થઈ આ દેશની લોકશાહી વીરમય એ મારા ભાલમાં ભાળિયા આઝાદી હજુ નહીં આ દેશની લોકશાહી વીરમય પછી છેલ્લે ગાંડાભાઈ છંદ લખ્યો છે કે નહીં હલતા અમે નહીં ડરતા અમે નહીં કોઈ નથી આ જરાક ડરતા આ જેને કદા તને કર્યો એણે મને કર્યો છીએ આપણે તો બધા સરખા અરે જ્યાંથી આવ્યો છો તું ત્યાંથી આવ્યો છો હું અને જ્યાં જવાનો છે તું ત્યાં જવાનો છો હું આયામાં ભેદ કરે છે તું આ અમર માનવીયામાંનું આ હાથમાં નથી કશું સત્તા તું દબાવે અને મને નમાવે અને મને હલકો ગણીને તું મોટો થાવે આયવી પદવી દીધી તને કોણે ક્યારે આ વાત મારાથી એ નથી સમજાતી આ વાત મારાથી નથી સમજાતી જય ભીમ જય માધવ નમો બુદ્ધાય તો નટુભાઈ ખૂબ સરસ રજૂઆત કરી તો મિત્રો એમને સાંભળવા એ પણ એક લાવો છે